નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. શરૂઆત કરીએ. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્રસિંહ પાસેથી અન્ય ખુલાસા પણ થશે. કૌભાંડમાં કોની સંડોવણી છે તે પણ ખુલાસો થશે. તો બીઝેડ ગ્રુપમાં અનેક રોકાણકારોના રૂપિયા ફસાયા છે અને રોકાણકારો અંગે પણ પૂછપરછમાં ખુલાસો થઈ શકે છે. કોણે કોણે ક્યાં કેટલું રોકાણ કર્યું છે. તો અમુક રોકાણકારો ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે. તો સીઆઈડી ક્રાઇમે રોકાણકારોને ફરિયાદ નોંધાવવા અપીલ પણ કરી છે. તો આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર થયા છે. 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. કારણ કે 34 દિવસ એ ક્યાં રહ્યો, ભાગ્યો ત્યારે સૌથી પહેલા ક્યાં ગયો હતો, ક્યાં રોકાયો હતો, કોણે મદદગારી કરી હતી, કેટલા દિવસ એ સ્થળ પર રોકાયો હતો અને ખાસ કરીને ગુજરાતમાં કેવી રીતે આવ્યો, તમામ બાબતોને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવશે. તો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે આકરી પૂછપરછ કરવામાં આવશે. 7 દિવસ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને જેમાં 7 દિવસના રિમાન્ડ એ મંજૂર થયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, મહાકૌભાંડી ઝાલાના 7 દિવસના રિમાન્ડ એ મંજૂર થયા છે અને હવે પૂછપરછ થશે અને ઘણા બધા ખુલાસા થઈ શકે. મેહુલ, અનેક રહસ્યો એવા છે અંકુર, તેના ઉપર પડતો ઉચકાશે. ચોક્કસથી 6,000 કરોડની રકમ જે છે તે રકમ ક્યાં ગઈ, કેટલા નાણાં કોની પાસેથી ઉઘરાયા, તમામ જે ગ્રાઉન્ડ છે અને કઈ કઈ જગ્યાએ મદદગાર કોણ છે, કોઈ મોટું માળખું સંકળાયેલું છે કે કેમ, તેના સંદર્ભે કોર્ટની અંદર દલીલો થઈ. 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા સીઆઈડી ક્રાઇમ દ્વારા અને તેમાંથી 7 દિવસના રિમાન્ડ જે છે તે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. 7 દિવસ જે આવતા શનિવારે સાંજે 4 વાગ્યા સુધીના આ રિમાન્ડ આપવામાં આવ્યા છે અને સંભવતઃ હવે પછી જે તપાસ શરૂ થશે તેમાં મુખ્ય મુદ્દાઓ જે છે તે પોલીસ માટે બની રહેવાના છે, નાણાકીય વ્યવહારો, અને તેને લઈને જ હવે જે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ છે જેના રિમાન્ડ મંજૂર થયા છે, આરોપીને લઈને હવે સીઆઈડી ક્રાઇમ તરફ જે છે તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ કરી રહ્યા છે. આ મુદ્દાઓ જે છે તેના ઉપર તપાસ આગળ તેજ બનશે અને અલગ અલગ એજન્સીઓ છે તે પણ તેની અંદર સામેલ થઈ શકે છે. કારણ કે વિદેશમાં જો નાણાં મોકલ્યા હશે તો ફેમા સહિતના કાયદાઓ છે તે પણ લાગશે અને તેને અંદર પણ ક્યાંક ને ક્યાંક તેના ઉપર ગાળીઓ જે છે તે કથાઈ શકે છે અંકુર. અને સાથે જ અગાઉ પણ કહ્યું છે કે ઈડી જે છે જીએસટી છે તેને પણ જાણ કરવામાં આવનાર છે. ઈડી જે છે સામાન્યતઃ જે તમામ તપાસ પૂર્ણ થઈ જાય છે અને કોર્ટની અંદર તેનો રિપોર્ટ જાય છે ત્યારબાદ તેનો જે છે ક્યાંક ને ક્યાંક પિક્ચરમાં આવતી હોય છે, પરંતુ આ કેસની અંદર તેને તમામ જાણકારી જે છે તે આપવામાં આવશે અને જે વિગતો જેમ જેમ પ્રાપ્ત થશે તેમ તેમ તેના ઉપર વધુ જે રકમ જે છે તેના ઉપર ખુલાસાઓ થશે. અંકુર. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ફરજ બજાવતા શિક્ષકોને હેરાનગતિ થઈ રહી છે. છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા 350થી વધુ શિક્ષકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પગાર ન મળતા જીવન નિર્વાહ કેવી રીતે કરવો એ સૌથી મોટો અઘરો વિષય એ શિક્ષકો માટે અત્યારે હાલ તો બની રહ્યો છે. તો ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના મોટાભાગના શિક્ષકોએ રાજીનામા ધર્યા છે. જેમાંથી પગાર થતો હતો તે એકાઉન્ટ સરકારે સીઝ કર્યું છે અને એકાઉન્ટ ખોલીને પગાર કરવા શિક્ષકોએ માંગ કરી છે. બીઝેડ ગ્લોબલ કેમ્પસમાં આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા એ વહીવટ કરી રહ્યો હતો અને ગેરરીતિ સામે આવતા સીઆઈડી ક્રાઇમે એકાઉન્ટ સીઝ કર્યું છે. સેલરી નથી થઈ અને ડિસેમ્બર મહિનો ચાલુ થઈ રહ્યો છે ત્યારથી સેલરી નથી થઈ કારણ કે એકાઉન્ટ સ્વિચ થઈ ગયા છે. તો અમારી સેલરી સરની સાઇન વગર નથી થઈ શકતી. તો સરકારશ્રીને વિનંતી છે કે બધા મારા જેવા કેટલાક શિક્ષકોને જે તકલીફ પડે છે એ જો રેગ્યુલર સેલરી થશે તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જો અમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો અમારા વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી નથી આવી શકતી. કારણ કે જો વધારે ટાઈમ સુધી સેલરી નહીં થાય તો અમે સ્કૂલમાં આવી શકીએ તેમ નથી. કારણ કે પૈસા વગર, ભાડા વગર કેવી રીતે સ્કૂલમાં આવું? કારણ કે ઘર ચલાવવા માટે મુશ્કેલી પડતી હોય તો અહીંયા કેવી રીતે? જો સરકારશ્રીને વિનંતી કે જે એકાઉન્ટ ઓપન કરે અને અમારા બધાની રેગ્યુલર સેલરી થશે તો અમારું અને બાળકોનું ભવિષ્ય હિતમાં રહેશે.
તો હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ કાયદાના સકંજામાં આવી ગયો છે, પણ ગ્લોબલ એજ્યુકેશનના શિક્ષકો અત્યારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું છે એમાંથી આ જે ગ્લોબલ એજ્યુકેશન છે એના શિક્ષકોના પગાર થતા હતા. તો અત્યારે એકાઉન્ટ સીઝ થતા 2 મહિનાથી આ શિક્ષકોનો પગાર નથી થયો, અને જેને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક, જે આ મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા જે કાયદાના સખંજામાં આવી ગયો છે, 34 દિવસ સુધી ફરાર રહ્યો હતો અને ત્યારબાદ આરોપી આ કાયદાના સકંજામાં આવ્યો છે. અને બીજા દ્રશ્યો ગ્લોબલ એજ્યુકેશનના શિક્ષકો પરેશાની વેઠી રહ્યા છે. સાબરકાંઠામાં બીઝેડ પોન્ઝી સ્કીમનો કેસ અને રોકાણ કરતા નિવૃત્ત શિક્ષકે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી છે. વડાલીના શ્યામનગરના નિવૃત્ત શિક્ષકે 2 લાખનું રોકાણ કર્યું હતું આ પોન્ઝી સ્કીમમાં, અને કમલેશ ચૌહાણ સાથે બસમાં મુસાફરી કરતા એજન્ટે રોકાણ કરાવ્યું હતું. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કર્યા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ફરિયાદ બાદ એજન્ટોએ રોકાણકારોને ધમકી આપી અને ફરિયાદોને પરત ખેંચવા માટે મળતિયાઓ ધમકી આપી રહ્યા છે. નરેશ કટારા, પોપટસિંહ અને ગુણવંતસિંહ રાઠોડ નામના 3 શિક્ષકો એજન્ટ હોવાનો ખુલાસો થયો હતો, અને એજન્ટોના ફોટોગ્રાફ સાથે રોકાણકારે ફરિયાદ નોંધાવી છે કે આ એ શખ્સો છે જે ધમકાવી રહ્યા છે. નરેશ કટારા નામના શિક્ષકે એજન્ટ તરીકે રોકાણ કરાવ્યું હતું તેમની પાસેથી. તો બીઝેડ પોન્ઝી સ્કીમનો કેસ અને રોકાણકારે ફરિયાદ નોંધાવી છે. વધુ એક રોકાણકાર એ સામે આવ્યા છે. તેમણે 2 લાખ જેટલું રૂપિયાનું રોકાણ કર્યું હતું આ પોન્ઝી સ્કીમમાં, અને તેઓ ફસાયા. કેવી રીતે તેમને લાલચ આપવામાં આવી હતી, કયા એજન્ટ થ્રુ તેમણે આ રોકાણ કર્યું હતું, તે તમામ બાબતે તેમણે માહિતી આપી. કાયદો હંમેશા મોટો રહ્યો છે. કાયદો ક્યારેય ઊંચ નીચમાં ભેદભાવ નથી કરતો. કાયદાનો કોરડો જ્યારે ગુનેગારો પર વીંજાય છે ત્યારે અચ્છા આરોપીઓ, ચીટરો, ઠગબાજો ભાઈસાબ બાપા કરવા લાગતા હોય છે. કદાચ મોડું થાય પણ આખરે આરોપી સુધી પહોંચી જ જાય છે, અને કાયદો શું છે તેનું પૂરેપૂરું ભાન પણ કરાવે છે. પણ આવા ચીટરો, ઠગબાજો ફાવી કેમ જાય છે, કેમ પોતાના ઈરાદાઓમાં સફળ થઈ જાય છે? એના જવાબમાં હું આપને એક જ શબ્દ કહીશ: લાલચ. આ લાલચ એવી બલા છે કે જેમાં ભલભલા તુરમખા પણ ફસાયા છે, અને કરોડોમાં તેમણે નહીં પણ લીધું છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે આજે વિશ્લેષણમાં કયા વિષયની અને કોની વાત કરવાના છીએ. જી હા, તમે બિલકુલ સમજી ગયા હશો કે હું વાત કરી રહ્યો છું મહાઠગ બીઝેડ ગ્રુપનું મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની. વિચાર કરો, લગભગ 34 દિવસ સુધી સીઆઈડી ક્રાઇમની નજરોથી એ બચતો નાસ્તો ફરતો રહ્યો, ભાગતો રહ્યો, છુપાતો રહ્યો. ત્યારે આ 6,000 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવી રીતે અને ક્યાં રહ્યો, તેમજ કેવી રીતે કૌભાંડ આચર્યું, એ તમામ બાબતો જાણીશું વિશ્લેષણમાં. પણ એ પહેલા સૌથી પહેલા એ જાણી લઈએ કે આ કૌભાંડી કેવી રીતે કાયદાના સકંજામાં આવ્યો, એટલે કે સીઆઈડીના હાથે કેવી રીતે રંગે હાથે આ આરોપી ઝડપાયો છે. સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. કેવી રીતે ઝડપાયો બીઝેડનો કૌભાંડી? છેલ્લા 1 મહિનાથી, એટલે કે છેલ્લા 34 દિવસથી આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા એ ફરાર હતો. જ્યારથી આખો ઘટનાક્રમ બહાર આવ્યો એ ભાગ્યો હતો, અને સીઆઈડીની ટીમે તેને ગઈકાલે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી તેને ઝડપી પાડ્યો છે. બીઝેડ પોન્ઝી સ્કીમમાં 6,000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને જે ઝડપાઈ ગયો છે. હવે કાયદાનો ગાળિયો તેના ઉપર મજબૂત રીતે એ કસાશે. ફાર્મ હાઉસ તેના માટે રાખવામાં આવ્યું, અને ફાર્મ હાઉસમાં 15 દિવસથી આ ભૂપેન્દ્ર ઝાલા એ છુપાઈને રહેતો હતો, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે દવાડા ગામ, અને ત્યાં એ છુપાઈને 15 દિવસથી રહી રહ્યો હતો. મદદગારી કોની હતી? તો કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ, ત્યાં આ કૌભાંડી ભૂપેન્દ્ર રોકાયો હતો. એટલે મદદગારી એ કિરણસિંહ ચૌહાણ એ કરી રહ્યો હતો આ ભૂપેન્દ્રસિંહને ત્યાં રાખવા માટે. અને ફાર્મ હાઉસ કિરણસિંહનું જણાવી દઈએ, દવાડા અને હરિપુરા ગામ વચ્ચે આવેલું આ ફાર્મ હાઉસ, જ્યાં આ મહાકૌભાંડી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ ત્યાં રોકાયો હતો. 15 દિવસ સુધી ત્યાં એ રોકાયો, અને સમયાંતરે જગ્યા પણ બદલી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આ જે આરોપી છે એ આ ફાર્મ હાઉસમાં એ છુપાયો છે, અને ત્યાંથી સીઆઈડી ક્રાઇમે તેને ઉઠાવ્યો. હવે દવાડાથી કૌભાંડીને ગાંધીનગર સૌથી પહેલા લાવવામાં આવ્યો, અને ત્યારબાદ
રાત દરમિયાન પણ એ ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ કરી અને સાથે સાથે કેવી રીતે ક્યાં ભાગ્યો હતો, ક્યાં રોકાયો હતો, તમામ બાબતોની જાણકારી મેળવી. ભૂપેન્દ્ર ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી અને આખી રાત એ પૂછપરછ એ કરવામાં આવી અને જે અપડેટ જે સામે આવ્યા છે એમાં તો એના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. હવે ફાવતો તો ક્યાં? આરોપી તેના સમાજના લોકો સાથે સંપર્કમાં હતો અને એટલા માટે આ વ્યક્તિ ફાવતો હતો. આટલા દિવસ એ દૂર રહ્યો, સીઆઈડી ક્રાઇમની નજરોથી એ બચતો રહ્યો, કારણ કે સમાજનો સંપર્ક હતો. ક્યાં કેવી રીતે શું કરવું એ તમામ બાબતોની તેને લીડ મળતી હતી. હવે જેઓ સંપર્કમાં હતા તેમના કોલ ટ્રેસ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ કૌભાંડીનું લોકેશન મળ્યું કે આ કૌભાંડી ક્યાં છુપાયો છે અને સીઆઈડી ક્રાઇમે વોચ ગોઠવી અને તરત જ આ કૌભાંડીને ઝડપ્યો છે. સાંજે 4 વાગ્યાની આ ઘટના છે. સાંજે 4 વાગે ગઈકાલે દવાડાથી પોન્જી સ્કીમનો આ કૌભાંડી એ ઝડપાઈ ગયો, જે ફાર્મ હાઉસમાં લપાઈને છુપાઈને બેઠો હતો. કરોડોનું કૌભાંડ, 6000 કરોડનું કૌભાંડ કરીને આ ભાગી ગયો એક મહા કૌભાંડી, જેને ઝડપી પાડવામાં આવ્યો. તો હવે વિચાર કરો, 1 મહિનાથી સીઆઈડી ક્રાઇમ જેનો પીછો કરી રહી હતી, રાજસ્થાન ગયો, મધ્યપ્રદેશ સુધી ટીમો દોડાવવામાં આવી અને આ કૌભાંડી ઝડપાયો ક્યાંથી? મહેસાણામાંથી. ત્યારે તેની મદદગારી કરનાર કિરણસિંહની પણ અટક કરવામાં આવી અને પૂછપરછ પણ કરાઈ. જો તેઓ પણ શંકાના દાયરામાં આવે છે તો તેની પણ ધરપકડ કરાઈ શકે છે. પણ એક મહત્વનો ખુલાસો એ થયો કે દવાડાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો ત્યાંનો એક વિડીયો સામે આવ્યો કે કેવી રીતે ફાર્મ હાઉસમાં તેને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડતા ન પડે તેના માટે સુખ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. તો એ આપણે વિડીયોથી સમજવાનો પ્રયત્ન કરીએ તો વિડીયોમાં જ આપણે જોઈ શકીએ છીએ કે કેવા એના માટે ઠાઠમાઠ અહીંયા રાખવામાં આવ્યા છે. 2 બેડ સરસ મજાના એ કૌભાંડી માટે ગોઠવવામાં આવ્યા છે, ખુરશીઓ લગાવવામાં આવી છે, સરસ મજાનું સ્માર્ટ ટીવી પણ ત્યાં એની સુખ સુવિધાઓ માટે લગાવી દેવામાં આવ્યું. હવે સ્માર્ટ ટીવી છે તો વાઈફાઈની પણ જરૂર પડે તો તરત ને તરત વાઈફાઈ પણ ત્યાં એ એટેચ કરી દેવામાં આવ્યું. જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેને જેટલી જરૂરિયાત છે એટલી સુખ સુવિધાઓ એને આ ફાર્મ હાઉસ એટલે કે નાની એક ઓરડી છે ફાર્મમાં, ત્યાં તેના માટે એ ઊભી કરવામાં આવી. આ બીજા ખતરનાક દ્રશ્યો. બહાર દારૂની બોટલ, આ 3 આવી બોટલો એ મળેલી એ જોવા મળી હતી. જયારે અમારી ટીમ ત્યાં પહોંચી અને આ વિડીયો જયારે સામે આવ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા કે કેટલી એને સુખ સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આરોપી હવે કાયદાના સકંજામાં આવ્યો છે અને જ્યાં એ છુપાયો હતો ત્યાંના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે દવાડા અને હરિપુરા ગામ વચ્ચે કિરણસિંહ ચૌહાણનું આ ફાર્મ હાઉસ અને બહારથી ખૂબ સામાન્ય દેખાતું આ ફાર્મ, પણ અંદર આ કૌભાંડીને સાચવવા તેને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેના માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. 9 નક્કોર સ્માર્ટ ટીવી હોય તો વાઈફાઈની તો જરૂર પડે એ પણ ગોઠવી દેવાયું. સાથે એને આરામમાં કોઈ ખલેલ ન પડે તેના માટે 1 નહીં 2 સરસ મજાના બેડ મૂકવામાં આવ્યા, જેથી એની આરામમાં કોઈ ખલેલ ન પડે. અને દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. તો હવે એ પણ જાણી લઈએ કે બીઝેડ પોન્ઝી સ્કીમનો આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવું વૈભવી જીવન જીવતો હતો, એ પણ લોકોને છેતરીને પોન્ઝી સ્કીમની લોભામણી લાલચો આપીને પડાવેલા એ રૂપિયાથી. સાથે અભ્યાસ કેટલો કરેલો છે એ પણ આપણે જાણી લઈએ. આ કૌભાંડીએ કેટલો અભ્યાસ કર્યો છે તો એની કરમકુંડળી હિંમતનગરના રાયગઢમાં ઝાલાનગરમાં આલીશાન બંગલો આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહનો છે અને તમામ સુખ સાહેબીથી સજ્જ એનો આ બંગલો છે અને લગભગ લક્ઝુરિયસ ગાડીઓ પણ તેના ગેરેજમાં ઉભેલી જોવા મળતી હતી. વર્ષ 2015માં તેણે સર પીટી સાયન્સ કોલેજ મોડાસાથી બીએસસીની ડિગ્રી મેળવી હતી. વિચાર કરો, વર્ષ 2015માં એણે બીએસસીની ડિગ્રી મેળવી હતી અને વર્ષ 2017માં કોલેજ ઓફ એજ્યુકેશન તખતપુર અને ત્યાંથી એણે બીએડ એ 2017માં બીએડ કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદની જો વાત કરવામાં આવે વર્ષ 2022 કે જ્યાં ડીકે પટેલ એમએડ કોલેજ તખતપુરથી એમએડ તેણે પૂરું કર્યું હતું. અને વિચાર કરો કેટલા ઓછા સમયમાં 6000 કરોડનો એ આસામી બન્યો, 6000 કરોડનું કૌભાંડી એ બની ગયો. વર્ષ 2023માં એલએલબી મોડાસા લો કોલેજમાંથી કર્યું. તો આ એ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ અને જેણે આટલો તેનો અભ્યાસ છે અને માત્ર ને માત્ર 1-2 વર્ષમાં તેણે કેટલું પોતાનું સામ્રાજ્ય એ ઉભું કરી દીધું.
સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હાલ રાયગઢના ઝાલાનગર સ્થિત તેનો વૈભવી બંગલો એકદમ સુમસામ છે અને બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોગંદનામા અનુસાર ગત લોકસભા ચૂંટણી સુધીમાં તેમની સામે કોઈ ફોજદારી ગુનો પણ નથી નોંધાયેલો. હવે એ જાણી લઈએ કે કેવી રીતે લોકોના પૈસેથી મિલકતો તેણે ભેગી કરી હતી. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેવી રીતે મિલકતો વસાવી? તો ભૂપેન્દ્રસિંહ પાસે પોતાના જુદી જુદી બેંકમાં 9 બેંક એકાઉન્ટ છે. વિચાર કરો, એનું પોતાનું એકે નથી, પણ અલગ અલગ 9 બેંક એકાઉન્ટ ધરાવે છે આ કૌભાંડી. પિતા પરબતસિંહના નામે 3 બેંક ખાતા છે અને માતાના નામે એક પણ બેંક એકાઉન્ટ નથી. અને આવી રીતે અલગ અલગ વ્યક્તિઓના નામે તેણે 7 બેંક એકાઉન્ટ તેણે ખુલાવ્યા હતા અને આખો એ ખેલ ત્યાંથી એ ખેલતો હતો. હવે ભૂપેન્દ્રએ પોતાના નામે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઈ રોકાણ નથી કર્યું. તો હવે રોકાણ ક્યાં કર્યું એ સૌથી મોટો સવાલ ચોક્કસથી થતો હશે. તો પોતાની પાસે એક અર્ટિગા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું તેણે જણાવ્યું હતું. આટલી તેની પાસે મિલકત છે. એ મિલકત કઈ કઈ અને ક્યાંથી કેવી રીતે એ તમામ બાબતની એ જ્યારે તેણે ઇલેક્શન લડ્યું હતું, અપક્ષ ઉમેદવારી કરી હતી, ત્યારે આ બધી માહિતી તેણે આપી હતી. સાથે આરોપીએ પોતાની પાસે માત્ર 47 ગ્રામ, પિતા પાસે 40 ગ્રામ અને માતા પાસે 25 ગ્રામ જ સોનું હોવાની તેણે વાત કરી હતી. તો વિચાર કરો, 6,000 કરોડનો આ કૌભાંડી અને વાત કઈ કરી રહ્યો છે કે ભાઈ અમારી પાસે તો આટલું જ છે. જોકે ભૂપેન્દ્રસિંહે વર્ષ 2021 થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન એણે ખરીદી હતી. કેટલા વર્ષમાં? વર્ષ 2021 થી લઈને 2023 માત્ર ને માત્ર 3 વર્ષમાં 10 એકર જમીન તેણે ખરીદી લીધી હતી. હવે હિંમતનગર અને મોડાસાના મહાદેવપુરા છે, ગામડી, અડપોદરા, સજાપુર અને સાકરિયા ગામે તેણે આ જમીન ખરીદી હોવાનું એ માહિતી એમ મળી. હવે વિચાર કરો, લોકોને લાલચ આપીને એકા ડબલ નહીં, એનાથી પણ ઉપર એકા 3ની લોભામણી વાત કરી, પોતાનું ઘર ભરતો, પણ આખરે કેવી રીતે એ પોન્ઝી સ્કીમની માયા જાળમાં લોકોને ફસાવતો, તેની લાલચમાં કેવા કેવા ખોટા ખોટા સપના રોકાણકારોને બતાવતો અને કેવી રીતે રોકાણકારો તેની આ લોભામણી સ્કીમમાં ફસાઈ જતા, એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા એ જાણી લઈએ, કૌભાંડીની લોભામણી લાલચ કેવી રીતે લાલચ આપતો રોકાણકારોને. 5 લાખનું રોકાણ કરો તમે અને ફ્રીમાં શું લઈ જાઓ? તો 32 ઇંચનું ટીવી લઈ જાઓ અથવા તો એક મોબાઈલ, અને એ પણ સરસ મજાનો મોબાઈલ હું તમને આપીશ. કેટલું? 5 લાખનું રોકાણ કરો, એની સામે આટલી વસ્તુ હું તમને ફ્રી આપીશ. બીજી લોભામણી લાલચ શું? 10 લાખનું જો તમે રોકાણ કરો છો તો ગોવાનો તમને મસ્ત પ્રવાસ કરાવીશ અને એકદમ ફ્રી હું તમને ગોવાનો પ્રવાસ કરાવીશ. પણ સામે તમારે 10 લાખનું રોકાણ કરવું પડશે અને કેટલાય લોકો એવા છે કે જેમણે 10 લાખનું રોકાણ કરી નાખ્યું છે. ફિક્સ ડિપોઝિટમાં ઓન પેપર એ 7% બાંયધરી આપતો અને મૌખિક 18%ની ઓફર આપતો કે 7% વધશે, પણ મૌખિક રીતે એવું કહેતો કે ભાઈ 18% તમને વધશે. સાથે મહિને 3% કે તેથી વધુ રિટર્નની લાલચ આપી રોકાણકારોને ફોસલાવતો અને પોતાની પોન્ઝી સ્કીમમાં તે રોકાણ કરાવતો. લાલચ, જે પહેલા જ કહ્યું કે લાલચ બુરી બલા હે, અને આ લાલચને કારણે કેટલાય લાખો રોકાણકારો છે એ આ પોન્ઝી સ્કીમમાં ફસાયા છે. એજન્ટો રાખતો. હવે એજન્ટોને 5 થી 25% રકમ એ કમિશન પેટે આપવામાં આવતો. જેટલી રકમ મોટી એટલી કમિશનની અમાઉન્ટ પણ એ મોટી રાખતો અને સાથે સાથે એમને મજા મસ્તી પણ કરાવતો. બહારની ફોરેન ટૂર પણ એ એજન્ટો પાસે એજન્ટોને કરાવતો. તો શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ પાસેથી વધુ નાણાંનું તે રોકાણ કરાવતો હતો. સોફ્ટ ટાર્ગેટ ત્યાં એ સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં. કોણ? તો કે શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ. અને સાથે રણાસણ, તલોદ, સાબરકાંઠામાં તેણે મુખ્ય ઓફિસ, તેની મેઇન ઓફિસ ખોલી નાખી હતી. અને અન્ય જેટલા પણ જિલ્લાઓ છે ક્યાંક ક્યાંક તેણે નાની નાની ઓફિસો આ બીઝેડની એણે ઓપન કરી દીધી હતી. એટલે વિચાર કરો એનો પ્લાન કેટલો મોટો હતો. એ તો આજે લોકસભાનું ઇલેક્શન આવ્યું, અપક્ષ ઉમેદવારી નોંધાવી, ત્યારે આખો ખેલ સામે આવ્યો અને એ લોકોને જાણવામાં એક ઉત્સાહ લાગ્યો કે ભાઈ આ છે કોણ. તો રાજસ્થાનમાં પણ તેણે બ્રાન્ચ ખોલી, વડોદરા, ગાંધીનગર અને મહેસાણામાં તેણે બ્રાન્ચ ખોલી. હવે વડોદરા, ગાંધીનગર, મહેસાણા તો ઠીક, રાજસ્થાન સુધી આ કૌભાંડી એ લાંબો થયો અને ત્યાં પણ તેણે બ્રાન્ચ ઓપન કરી હતી. 4 સપ્ટેમ્બર 2024માં વિચાર કરો, 4 સપ્ટેમ્બર 2024માં આ બીઝેડ એ કંપની બની.
એ પહેલા તો લોભામણી લાલચ આપીને પોન્ઝી સ્કીમમાં એ રોકાણ કરાવતો હતો, એટલે ખૂબ ઓછા સમયગાળો, અને વર્ષ 2020 થી 2024 સુધીમાં 6000 કરોડનું સામ્રાજ્ય તેણે એ ઉભું કરી દીધું. હરકતમાં તો 2020 થી આ કૌભાંડી આવી ગયો હતો. લોભામણી લાલચ આપતો અને લોકોને ફસાવતો, લોકોને ફોસલાવતો, એકાતીન કરવાની લાલચ આપતો, અને માત્ર 2 બેંક એકાઉન્ટમાંથી જ 175 કરોડના અત્યારે વ્યવહારો મળ્યા છે. પણ હજુ એ દિશામાં પણ આગળ તપાસ કરવામાં આવશે કે હજુ કેટલા અન્ય એકાઉન્ટો છે અને એમાં કેટલો અને કેવી રીતે વ્યવહાર થયો છે. હવે અહીંયા એ પણ જાણવું એ જરૂરી છે કે છેતરામણી સ્કીમ તો કૌભાંડી ભૂપેન્દ્રએ ઊભી કરી દીધી, પણ એને કેવી રીતે સંચાલનમાં લાવવી, એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવી, એ પ્રશ્નનો પણ તેણે તોડ મેળવી લીધો, અને એવા લોકોને પોતાના કૌભાંડમાં તેણે ભાગીદાર બનાવ્યા જેમાંથી કોઈ ભારતના ભવિષ્યનું નિર્માણ કરે છે, એટલે કે શિક્ષકો, અને કોઈ નિવૃત્ત સરકારી કર્મચારીઓ પણ છે. ત્યારે કેવી રીતે આખી એ સ્કીમ ચાલતી એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ કૌભાંડી આખી એ સ્કીમ ચલાવતો. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના પાર્ટનર સાથે મુખ્ય કામ કરતા હતા. હવે કેટલાક એના પાર્ટનર એને રાખ્યા હતા, અને ફંડ ઉઘરાવવા માટે તેણે અલગ અલગ એજન્ટોની નિમણૂક કરી હતી. જે પહેલા જ કહ્યું કે એજન્ટો કોને બનાયા? શિક્ષકોને બનાયા, અને જેથી કરીને શિક્ષકો અન્ય શિક્ષકો પાસેથી રોકાણ એ લાવતા. એજન્ટને પગાર પર રાખવામાં આવતા હતા, એજન્ટોને પગાર ચૂકવવામાં આવતો હતો, અને સાથે સાથે કમિશન પણ આપતો. માર્કેટમાંથી લોકો પાસેથી ફંડ લાવી આપતા હતા આ એજન્ટો, અને લાખો કરોડોનું એ રોકાણ કરાવડાવતા. હવે ફંડ આપનારી વ્યક્તિને પ્રતિમાસ 3% જેટલું એ વ્યાજ એને એજન્ટને ચૂકવાતું. એટલે વિચાર કરો, એજન્ટો હોંશે હોંશે કામ કરે. 3% વ્યાજ આપવા માટેની બાંયધરી એ ફ્રેન્કિંગ કરીને આપવામાં આવતી હતી કે ભાઈ આટલું વ્યાજ તો અમે તમને આપીશું જ. તો ફંડ આપનાર વ્યક્તિ અન્ય પાસેથી ફંડ લાવે તો તેને પણ 1 થી 1.5% કમિશન મળતું. આજે કોઈ એક વ્યક્તિએ એની પોન્ઝી સ્કીમમાં એ પડે છે લાભ લેવા માટે, અને અન્ય વ્યક્તિને એ પોન્ઝી સ્કીમમાં પાછો એને ખેંચે છે, તો એમાં પણ 1 થી 1.5%નું કમિશન. પણ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે જે ફંડ રોકાણ માટે આવતું હતું તેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે એની જાણકારી માત્ર ને માત્ર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે જ રહેતી. ફંડ રોકાણની જાણકારી બીજા કોઈ પાસે ન રહેતી. એકા ડબલ, એકા તીનના સ્કીમ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી તો અત્યાર સુધી જોવા મળી હતી, પરંતુ આ સ્કીમમાં એકા તીન કરવામાં આવતા હતા. કેવી રીતે એ પણ જાણીશું. પણ વેલકમ બેક. ધ વિશ્લેષણમાં હવે એ જોઈએ કે આખરે આ કૌભાંડીનું પોત કેવી રીતે પ્રકાશ્યું, તો તેનો જવાબ છે લોકસભાની 2024ની ચૂંટણી. લોકસભાની એ ચૂંટણી અને 2024નું વર્ષ ભૂપેન્દ્રસિંહને એ નડી ગયું, કેમ કે આ કૌભાંડીએ લોકસભા ચૂંટણીમાં અપક્ષ રીતે ઝંપલાવ્યો હતો અને ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે કેવો માહોલ તેણે સર્જ્યો હતો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે ચૂંટણીમાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું. ઠાઠ માઠથી એણે આ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાબરકાંઠામાં મોટું નામ અને અનેક સ્તરે સેવાકીય પ્રવૃત્તિ તેની ચાલતી હતી, અને માટે જ ખૂબ મોટું નામ એક ક્ષેત્રમાં તેનું થયું. મંદિરમાં દાન કરતો છૂટા હાથે, અને ગરીબો માટે ઘર બનાવવાની પણ તેણે શરૂઆત કરી દીધી હતી, જેથી કરીને આ કૌભાંડ બહાર આવે તો તે બચી શકે. સ્થાનિક સ્તરે સેવાકીય પ્રવૃત્તિથી તેનું વર્ચસ્વ એક ક્ષેત્રમાં ખૂબ એ વધવા લાગ્યું હતું, અને સાથે સાથે જે સ્તર વધવા માંડ્યું એના કારણે થયું એ કે સ્થાનિક સ્તરે સપોર્ટ મળતા ગત લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે તેણે ઝંપલાવ્યું, અને સાથે સાથે રાજકીય પક્ષો પણ એમાં પણ ડર પેઠો હતો કે આ વ્યક્તિ આખરે છે કોણ, આની આટલી બધી ખ્યાતિ, કારણ કે એ જે આખું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જે આખો રોડ શો કાઢ્યો હતો એના પરથી જ સ્પષ્ટ એ જોઈ શકાતું હતું. તો બસ ત્યારથી તેની આખી આ કરમકુંડળી એ બહાર કાઢવાની શરૂઆત થઈ ગઈ. જો આ વ્યક્તિ રાજકીય રીતે આગળ આવી તો ચોક્કસથી નડશે, અને બસ ત્યાંથી આખો ખેલ એ શરૂ થયો. લોકસભાની ચૂંટણીમાં શક્તિ પ્રદર્શન તેના માટે અપશુકન્યાળ સાબિત થયું, અને ટૂંક સમયમાં ઉભા કરેલા સામ્રાજ્યને ધૂળમાં રગદોળી નાખ્યો. તો વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.